નમસ્કાર, હું મનીષા ઠેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. સંવેદનશીલ અને મૃદુ તરીકે ઓળખાતી રાજ્ય સરકાર છેવાડાના માનવીના વિકાસની વાતો અને દાવાઓ તો કરે છે, પરંતુ આ દાવાઓ ક્યાંક પોકળ સાબિત થાય છે. એટલે કે જમીની હકીકત કંઈક અલગ છે અને આવાથી સરેરાશ ગુજરાતી અજાણ પણ નથી. ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે આંગણવાડીના કર્મચારીઓ છે અને હેલ્પરો છે તેમને અન્ય સરકારી કર્મચારીઓ જેવા એટલે એની સમકક્ષ લાભ મળે અને કાયમી કરવા માટે 6 મહિનાની અંદર નીતિ નિર્ધારિત કરવાનો જે સીમાચિહ્ન ચુકાદો રાજ્ય સરકારને આપ્યો છે તેનાથી ક્યાંક સરકારની આંખ ઉઘાડી છે હાઈકોર્ટે. કેટલીક જગ્યાએ તો જર્જરિત અને કાચા ઝૂંપડાઓમાં જે આંગણવાડી ચલાવવા માટે મજબૂર આંગણવાડીના કર્મચારીઓ છે તે ક્યાંક પોતાનું જીવન ટકાવી રાખવા માટે જજુમી રહ્યા હોય તેવું લાગે છે. યોગ્ય વેતન ગ્રાન્ટની અનિયમિતતા અને અન્ય પ્રશ્નોના હકારાત્મક નિવારણ માટે રાજ્યની આંગણવાડીની બહેનો રાજ્ય સરકાર સામે છેલ્લા ઘણા સમયથી આંદોલન ચલાવી રહી હતી. તો એ વાત પણ સાચી છે કે રાજ્ય સરકાર આંગણવાડી કર્મચારીઓ અને હેલ્પરને ક્યાંક ઉતરતા દરજ્જાના કર્મચારી ગણી રહી હતી. તો ગુજરાત હાઈકોર્ટ તરફથી એક અગત્યનું અને સીમાચિહ્ન કહી શકાય તેવો ચુકાદો આપ્યો અને તેમાં જણાવ્યું કે આંગણવાડી કર્મચારીઓ અને આંગણવાડી હેલ્પર્સ છે તે પણ સરકારી નોકરીના હકદાર છે અને તેમની જોબ પ્રોફાઇલને ધ્યાનમાં રાખી અન્ય કર્મચારીઓની જેમ તેમને કાયમી કરવા જોઈએ. અન્ય સરકારી કર્મચારીઓને જે લાભ આપવામાં આવે છે સરકાર તરફથી તે તમામ લાભ પણ આંગણવાડી કર્મચારીઓ અને હેલ્પર્સને મળવા જોઈએ. તો 122 પાનાનો જે હાઈકોર્ટ તરફથી ચુકાદો આપવામાં આવ્યો અને તેમાં જણાવ્યું છે કે આંગણવાડી કર્મચારીઓને કાયમી કરવા કે પછી તેને મળતા લાભો આપવા માટે 6 મહિનાની અંદર સ્પષ્ટ કોઈ નીતિ નિર્ધારિત કરી દેવામાં આવે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને આ પ્રકારના હાઈકોર્ટ તરફથી આદેશ આપવામાં આવ્યા છે. તો રાજ્યના 300 જેટલા આંગણવાડીના કર્મચારીઓ દ્વારા ઢગલાબંધ રીટ અને અરજીઓ જે કરવામાં આવી હતી તેની સુનાવણીના અંતે હવે હાઈકોર્ટ તરફથી આ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે અને ગંભીર અવલોકન કરી અને હાઈકોર્ટે જણાવ્યું છે કે આંગણવાડીના જે કર્મચારીઓ અને હેલ્પર્સ છે તે રાઇટ ટુ એજ્યુકેશન અને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ વિશિષ્ટ ફરજો અને ભૂમિકા નિભાવતા હોવા છતાં તેને રાજ્યની નાગરિક સેવાનો લાભ નથી આપવામાં આવતો. એટલે રાજ્યની નાગરિક સેવાનો લાભ ન આપીને સરકાર ક્યાંક આવા કર્મચારીઓ સાથે ભેદભાવ કરી રહી છે. તો બંધારણની કલમ 14 અને 16A હેઠળ ક્યાંક સમાનતા અને સમાન તકોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનું પણ જણાવ્યું અને હાઈકોર્ટે એ પણ જણાવ્યું છે કે આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સને નોકરીની સેવામાં નિયમિત કરવા અને યોગ્ય પે સ્કેલ અને પે બેન્ડ ચૂકવવા રાજ્ય સરકારને આદેશ આપ્યો છે. તો હાઈકોર્ટે તેમના ચુકાદામાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સ છે તે કેન્દ્ર અને રાજ્યના કાયમી કર્મચારીઓની જેમ જ ગણાય. એટલે એમને કાયમી કરવા, તેમને મળતા યોગ્ય લાભો આપવા અને સરકારી સેવામાં તેમને સમાવી લેવા માટે યોગ્ય નીતિ ઘડવી જોઈએ. તો આ નીતિ બનાવતી વખતે પણ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે માટે પણ હાઈકોર્ટે જણાવ્યું છે કે આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સ માટે યોગ્ય પગાર ધોરણ, પોસ્ટનું વર્ગીકરણ, ગ્રેડ અને એરિયર્સના પણ તેઓ હકદાર છે. તો તેમની કટ ઓફ તારીખ પિટિશન દાખલ કરાય તે પહેલા ઓછામાં ઓછા 3 વર્ષની હોવી જોઈએ. આ સિવાયના કોઈ મુદ્દા હોય તો તે પણ ધ્યાને લેવા અને કેન્દ્ર અને રાજ્ય સરકારે આ નીતિ ઓછામાં ઓછા 6 મહિનામાં તેનું અમલીકરણ કરી દેવું અને ત્યાં સુધી આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સને લઘુત્તમ વેતન પણ ચૂકવવો. તો જસ્ટિસ નિખિલ એસ એરિયલે એક મહત્વપૂર્ણ અવલોકન કરતા એ પણ જણાવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને આંગણવાડીના કર્મચારીઓ અને હેલ્પર્સને નાગરિક સેવાના કર્મચારીઓની સમકક્ષ નહીં ગણી અને તેની સાથે ભેદભાવ અને અન્યાય કરી રહ્યા છે. તો સરકાર આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સને અલગ રીતે મૂલવી રહી છે તે અંગેનો પણ કોઈ ખુલાસો નથી કરી શકી. એટલે એવું પણ કહી શકાય કે આંગણવાડી કર્મચારીઓની અનેક રજૂઆતો, માંગણીઓ, આંદોલનો અને આવેદનપત્ર સરકારના ક્યાંક બહેરા કાને અથડાયા બાદ હાઈકોર્ટમાં અનેક અરજીઓ દાખલ કર્યા બાદ હાઈકોર્ટે જે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો તેનાથી આ કર્મચારીઓએ હવે રાહતનો શ્વાસ લીધો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે મળીશું.